તાઇવાનમાં અમુક કન્ફ્યુઝન છે. એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આ વિડીયો બનાવ્યો છે, સો દેટ તમારે વારે ઘડી કોલ પર અથવા ઓફિસ પર આવીને પૂછવું ના પડે. અહીંયાથી તમને મૂવ કરીએ થાઈલેન્ડ અથવા વિયેતનામ. એ ઇમિગ્રેશન તમારે ક્લિયર કરવું પડે. એ ક્લિયર કરીને ત્યાંથી તમારું 14 દિવસનું આરઓસી અપ્લાય કરીએ તાઇવાનનું. એટલે અહીંયા તમે અમને પેમેન્ટ આપશો, પછી તમારે તાઇવાન ફ્લાય કરવાનું અને ત્યાં ગયા બાદ તમારી જોબ ચાલુ થાય ને જોડે એઆરસી અપ્લાય થઈ જાય. હવે જે 14 દિવસનું આરઓસી આવે છે અને એઆરસી આવતા સુધીનો જે ટાઈમ પીરિયડ ખાલી રહે, એમાં અમે આરઓસી તમારું એક્સટેન્ડ કરીએ છીએ 90 ડેઝ માટે, સો દેટ તમે ત્યાં જોબ કરી શકો. અને જેમ એઆરસી આવી જાય એટલે તમારી ઓફિશિયલી વર્ક પરમિટ ચાલુ થઈ જાય. જે એક્ઝિસ્ટિંગ અમારો ક્લાયન્ટનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ પેજ અથવા ફેસબુક અથવા યુટ્યુબ અથવા લિંક્ડઇન પર જોઈ શકો છો. એ જ ક્લાયન્ટનું ફરીથી એકવાર બતાડી દઉં. આ 14 દિવસનો આરઓસી જે થાઈલેન્ડ અથવા વિયેતનામ પહોંચીને પછી જે અપ્લાય કરીએ છીએ એના બાદ એઆરસી અપ્લાય કરીએ. ઇન બિટવીનમાં 90 ડેઝનો જે આરઓસી એક્સટેન્ડ કરીએ એટલે આવો ઈમેલ આવે અને પછી આ તમારી આરઓસી આવે 90 ડેઝની. અને એ દરમિયાનમાં તમારો 90 ડેઝના દરમિયાનની અંદર તમારું આવી રીતના એઆરસી આવે. આને કહેવાય વર્ક પરમિટ.